હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની આપણે ડિપ્લોમા સેમેસ્ટર 1ના સબ્જેક્ટ ડીસી સર્કિટનું જે મોસ્ટ આઈએમપી 100 રિવિઝન કરીએ એ કરીશું. તો વિડીયોમાં જે ચેપ્ટર નંબર 1 થી ચેપ્ટર નંબર 5 છે એના બધા જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે જેનું તમને થોડું એક્સપ્લેનેશન બી કરતો રહીશ. સાથે સાથે તમને ટેલિગ્રામ પર એની પીડીએફ પણ મળી જશે ગુજરાતી મીડિયમમાં. તો લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી ત્યાંથી ગ્રુપ જોઈન કરી લેજો. ટૂંક સમયમાં એની પીડીએફ મોકલી આપીશ તો તમારે એટલી તૈયારી કરવાની તો તમે આરામથી પાસ થઈ જાઓ અને સારા એવા માર્ક્સ સ્કોર કરી શકો. ઓકે, બીજી એક વાત કે તમારી પાસે આ વિડીયો આવે તો થોડો શેર કરી આપજો કે જેથી જે લોકો ફર્સ્ટ સેમમાં હોય તો ઓબ્વિયસલી તમારું જે ન્યૂ એડમિશન છે, તમે પહેલી વાર જીટીયુની પરીક્ષા આપવાના છો તો ઘણા બધા સવાલો તમારા દિમાગમાં હશે કે સર પેપર કેવું આવશે, બીક લાગશે કે નહીં, અઘરું લાગશે કે નહીં. તો એ બધા પ્રશ્નોના જવાબ તમને આપણી ચેનલ થ્રુ મળી જશે. બીજી કોઈ પર્સનલ પ્રોબ્લેમ હોય કે કોઈ ક્વેરી હોય તો તમે ટેલિગ્રામ પર જઈને મને પર્સનલમાં મેસેજ કરી શકો છો અથવા તો કોમેન્ટ સેક્શનમાં બતાવો, ત્યાં પણ તમને એનો જવાબ મળી જશે. ઓકે, તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ આપણે સ્ટાર્ટ કરીએ કે સૌથી પહેલું જે ચેપ્ટર છે કે જેને તો આપણે ડિટેલમાં વિડીયો પણ બનાવેલો છે કે એમાં કયા કયા ક્વેશ્ચન કરવાના. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે ડિફરન્સ બિટવીન ઈએમએફ એન્ડ પોટેન્શિયલ ડિફરન્સ, એટલે કે ઈએમએફ અને પોટેન્શિયલ ડિફરન્સ વચ્ચેનો તફાવત. ત્રણ જ મુદ્દા આપેલા છે ખાલી, ને 3 માર્કમાં પૂછાય છે કે જેમાં એક મુદ્દો તો સેમ છે કે બંનેનો એકમ તો વોલ્ટેજ જ બતાવવાનો છે. બીજા નંબરનો ક્વેશ્ચન છે આપણો કંડક્ટર, સેમિકન્ડક્ટર એન્ડ ઇન્સ્યુલેટર, એટલે કે વાહક, અર્ધવાહક અને અવાહક. તો વાહક એટલે જેમાંથી વિદ્યુતનું વહન થઈ શકે, અર્ધવાહક એટલે કે અંશતઃ એટલે કે થોડા અંશે એમાંથી વિદ્યુત એટલે કે ઇલેક્ટ્રિસિટી પાસ થઈ શકે, ઇન્સ્યુલેટર કે જે રેઝિસ્ટ કરે એમાંથી ઇલેક્ટ્રિસિટી પાસ ના થવા દે. ડિફરન્સ કેવી રીતે બતાવવાનો છે આપણે? તો ડિફરન્સ બતાવવાનો છે કે જે વચ્ચેની ફોરબિડન ગેપ હોય છે એનાથી, કે જે વાહક હોય છે એમાં ફોરબિડન ગેપ નેગ્લિજિબલ એટલે કે નહીવત હોય છે, જ્યારે સેમિકન્ડક્ટર એટલે કે અર્ધવાહકમાં એ ફોરબિડન ગેપ થોડી હોય છે, જ્યારે અવાહક એટલે કે ઇન્સ્યુલેટરમાં એ ફોરબિડન ગેપ થોડી વધારે હોય છે, કે જેના લીધે ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા નહીં જઈ શકતા, એટલે ઇલેક્ટ્રિસિટીનું કન્ડક્શન એટલે કે વહન થતું નથી. ત્રીજો ક્વેશ્ચન છે ફેક્ટર અફેક્ટિંગ ઓન રેઝિસ્ટન્સ, એટલે કે પ્રતિરોધ અથવા તો અવરોધ બી લખીને આવે. અવરોધ પર અસર કરતા પરિબળો. તો અવરોધ પર અસર કરતા પરિબળો માટે તમારે એક ફોર્મ્યુલા રાખવાની છે, R બરાબર ρ L બાય A. તો એના પરથી એક તો પ્રતિરોધ કયા મટીરિયલનું બનેલું છે, એની લંબાઈ કેટલી છે, એના આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે, એ તો આ 3 ફોર્મ્યુલા પરથી જ ખબર પડી જાય, એના પર આધાર રાખે. અને ચોથી વસ્તુ જે ટેમ્પરેચર એટલે કે તાપમાન પર બી આધારિત હોય છે. ચોથો ક્વેશ્ચન છે ઓહ્મ્સ લો એન્ડ ઇટ્સ લિમિટેશન. તો ઓહ્મ્સ લો તો કદાચ 10મા ધોરણમાં બી આવતો હતો કે વોલ્ટેજ અને કરંટ છે એકબીજાના સમપ્રમાણમાં હોય, પણ એની થોડી ઘણી મર્યાદા છે એ બી આપણે યાદ રાખવાની છે. ક્વેશ્ચન 4 માર્કમાં પૂછાય, 3 મર્યાદા આપી છે આઈ થિંક. અને જે નિયમ છે એ તો ખાલી 2 જ લાઇનનો છે. એક ફિગર તમે સિમ્પલ આવી રીતે ડ્રો બી કરી શકો છો, વોલ્ટેજ વર્સિસ કરંટની. કિર્ચોફનો કરંટ લો અને કિર્ચોફનો વોલ્ટેજ લો, આ બે ક્વેશ્ચન તો એવા છે કે જેના વગર ડીસી સર્કિટનું પેપર બને એવું પોસિબલ જ નથી. જો ક્વેશ્ચન સેપરેટલી પૂછાય તો 3 કે 4 માર્કમાં આવે, પણ મે બી કમ્બાઈન કરીને એ લોકો 7 માર્કનો ક્વેશ્ચન પૂછી શકે છે. કારણ કે આપણું ડીસી સર્કિટનું પેપર એવું આવશે કે જેમાં એક 3 માર્કનું ક્વેશ્ચન હશે, એક 4 માર્કનો હશે અને એક 7 માર્કનો ક્વેશ્ચન હશે. તો પેપરમાં ટોટલ 5 ક્વેશ્ચન 7 માર્કના આવશે, તો એમાં ચાન્સીસ છે કે આવા 2 ક્વેશ્ચન કમ્બાઈન કરીને એ લોકો 7 માર્કમાં પૂછી શકે. એના ભાઈ જુલ્સ લો છે એ 3 કે 4 માર્કમાં પૂછાય કે જે ઉષ્મા આવે છે તે I² RT એટલે કે કરંટ, રેઝિસ્ટન્સ અને તાપમાનના સમપ્રમાણમાં હોય છે. તો પહેલા ચેપ્ટરના આઈએમપી હતા, પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખું છું કે જેમાં 2 ચેપ્ટર આપણે ડિટેલમાં સમજાયેલા છે, જોઈ લેવાના એકવાર કે જેથી તમે સારી એવી તૈયારી કરી શકો છો. નેક્સ્ટ જોઈએ આવે ચેપ્ટર નંબર 2 ના આઈએમપી. ચેપ્ટર નંબર 2 માં છે વોલ્ટેજ સોર્સ એન્ડ કરંટ સોર્સ. હવે આઈડિયલ અને પ્રેક્ટિકલ 2 વસ્તુ સમજાવવાની કે ભાઈ વોલ્ટેજ સોર્સ છે એ આઈડિયલી એવો હોવો જોઈએ કે જેમાં સહેજ પણ વોલ્ટેજ ડ્રોપ ના થાય. ઉદાહરણથી સમજીએ કે એવું માનો કે કોઈ ક્વેશ્ચનનો આન્સર વાંચતા હોય તો તમારે ખરેખર એવી રીતે વાંચવાનું હોય કે એમાં જે એક્ઝેક્ટ સેમ લખ્યું છે એવું જ તમે એક્ઝામમાં લખી શકો, પણ એવું પોસિબલ નહીં હોતું. તો પ્રેક્ટિકલ એવું હોય કે થોડો ઘણો વોલ્ટેજ ડ્રોપ થાય, એટલે કે થોડું ઘણું આપણે ભૂલી જઈએ, થોડું ઘણું ગપ્પા મારીએ તો સેમ વસ્તુ વોલ્ટેજ ને કરંટની અંદર બી થાય છે. ઓકે, તો પ્રેક્ટિકલ ને આઈડિયલ એ બંનેની સર્કિટ ડ્રો કરીને બતાવવાની છે. એના પછી જે રેઝિસ્ટન્સ ઇન સિરીઝ એન્ડ રેઝિસ્ટન્સ ઇન પેરેલલ, કાં તો એનો ડિફરન્સ છે, ડિફરન્સ બિટવીન સિરીઝ એન્ડ પેરેલલ. તો રેઝિસ્ટન્સ એટલે કે અવરોધને શ્રેણીમાં ગોઠવેલા હોય કે સમાંતરમાં ગોઠવેલા હોય તો એનો જે કુલ અવરોધ છે એટલે કે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ છે કેટલો આવે. જેમ કે શ્રેણીમાં એટલે કે સિરીઝમાં લગાવેલા હોય તો એની ફોર્મ્યુલા છે R = R1 + R2 + R3. જો 3 લગાવેલા હોય તો
અને જો પેરેલલમાં હોય તો 1/r ઇઝ ઇક્વલ ટુ 1/r1 પ્લસ 1/r2 પ્લસ 1/r3. આ ફોર્મ્યુલા જો યાદ રાખો તો મે બી કદાચ ન્યુમેરિકલ પૂછાય આના પરથી તો એ તમને આવડી શકે. ડિફરન્સ એ બંનેનો તો આ બે ક્વેશ્ચન જો તમે તૈયાર કરો પ્રોપર તો તમને ડિફરન્સ પણ આવડી જશે. એના પછી ડ્યુઆલિટીનો કોન્સેપ્ટ છે કે જેની અંદર રેઝિસ્ટન્સ કેપેસિટરની સાથે સાથે ઇન્ડક્ટર જો લગાવી દઈએ તો મતલબ કે સિરીઝ ને પેરેલલ માટેના જે ફોર્મ્યુલા છે એ કેવી રીતે સેમ છે પણ ડિફરન્ટ છે. સેમ પણ ડિફરન્ટ. ઓકે, ઇન્સ્ટાગ્રામનો જમાનો જ બધાને એવું ખબર પડી જાય જલ્દી. ચાલો, આ ચેપ્ટર નંબર 2 ના હતા કે જેનો બી ડિટેલ વિડીયો આપણે બનાવેલો છે. ચેપ્ટર નંબર 3 થી છે એના વિડીયો આપણે બનાવ્યા નહીં, લેક ઓફ ટાઈમ. થર્ડ સેમના બધા બહુ વિડીયો બનાવવા આવી ગયા હતા વચ્ચે. સાથે સાથે થોડો બિઝી શિડ્યુલ બી હોય, લગ્નની સિઝન ચાલે છે, થોડા ઉજાગરા થઈ જાય તો વિડીયો નહીં બનતા. એટલે વન શોટ છે પણ થોડું તમને સમજાવતા જાઉં કે ક્વેશ્ચનનો આન્સર કેવી રીતે લખવાનો છે. તમને જે પીડીએફ મોકલીશ કે જેમાં આન્સર લખેલા હશે તમે એ રીતે તૈયાર કરો, એક્ઝામમાં લખો તો તમને સારા એવા માર્ક્સ મળી જશે. પહેલો ક્વેશ્ચન છે ટાઈપ ઓફ સર્કિટ એલિમેન્ટ, એટલે કે સર્કિટ એલિમેન્ટના પ્રકાર. તો સર્કિટ એલિમેન્ટની અંદર એક્ટિવ એલિમેન્ટ છે, પેસિવ એલિમેન્ટ છે. એટલે કે જે એનર્જી લે એને એક્ટિવ કહેવાય, જે એનર્જી આપે એને એક્ટિવ કહેવાય, જે એનર્જી લે એ પેસિવ કહેવાય. ઓકે, જેમ કે હું ભણાવું છું તો હું એક્ટિવ એલિમેન્ટ છું, તમે ભણે છો તો એ પેસિવ એલિમેન્ટ છે. ઓકે, પછી બાયલેટરલ છે, યુનિલેટરલ છે કે જેની અંદર જે સર્કિટમાં બંને દિશામાં પ્રવાહનું વહન થાય એ બાયલેટરલ થઈ ગયો. પણ યુનિલેટરલ એટલે કે એક જ દિશામાં પ્રવાહનું વહન થાય. પછી ડિસ્ટ્રીબ્યુટેડ ને લમ્પ. તો ડિસ્ટ્રીબ્યુટેડનો મતલબ કે જે બધી દિશામાં વહેંચાઈ જાય, અથવા લમ્પ છે તો એક જ જંકશન પર ભેગા થતા હોય. તો આ રીતે અલગ અલગ નેટવર્કના નામ લખવાના છે, એક પોઈન્ટ ખાલી સમજાવવાનો છે. પછી જે 3 થિયરમ છે આ 3માંથી 2 થિયરમ 100% પૂછાશે. આઈધર સુપરપોઝિશન છે, આઈધર થેવેનિન છે, આઈધર નોર્ટન થિયરમ છે. સુપરપોઝિશનનો થિયરમ એવું કહે છે કે માન લો એક સર્કિટ છે. હવે સર્કિટમાં આપણે એક જ બેટરી લગાવતા હોય, પણ એવી સર્કિટ છે કે જેમાં 2 બેટરી આપેલી, એટલે કે વોલ્ટેજ 2 થઈ ગયા. તો વોલ્ટેજ 2 થઈ ગયા તો કરંટ કેટલો આવતો હશે સર્કિટમાં એ ફાઇન્ડ કરવું થોડું મુશ્કેલ થઈ જાય. કારણ કે કઈ બેટરીના લીધે આવે છે એના ખબર પડે. તો જ્યારે કોઈ સર્કિટની અંદર એક કરતાં વધારે એનર્જી સોર્સ હોય, મોર ધેન વન એનર્જી સોર્સિસ આર ધેર ઇન સર્કિટ, તો આપણે શું કરવાનું? તો આપણે એવું કરવાનું કે જ્યારે મતલબ માન લો કે 2 બેટરી આપેલી, તો પહેલી બેટરીને શોર્ટ કરી દેવાની. એવું માનો કે બેટરી છે જ નહીં. પછી જે પહેલી બેટરી હતી એનાથી કેટલો કરંટ આવે એ ફાઇન્ડ કરી લો. પછી બીજી બેટરીથી ગણવા માટે પહેલી બેટરીને શોર્ટ કરી લો, પછી કેટલો કરંટ આવે જે શોધી લેવાનું. પછી બંનેનું એડિશન કરી લો એટલે તમારો સુપરપોઝિશન થિયરમ થઈ ગયો. ઓકે, એના પછી થેવેનિન અને નોર્ટનનો થિયરમ છે. હવે એ બી એવું જ કહે કે એક સર્કિટ એવી છે કે બધા બહુ વોલ્ટેજ સોર્સ છે અને બધા બહુ રેઝિસ્ટન્સ છે, અવરોધ બી બધા બહુ છે અને વોલ્ટેજ સોર્સ બી બધા બહુ છે. તો એવું કરો, બધા વોલ્ટેજ સોર્સને એકમાં જ ભેગા કરી લો, બધા રેઝિસ્ટન્સને બી એકમાં જ ભેગા કરી લો અને એ લોકોને ગોઠવી દો સિરીઝની અંદર, એટલે કે શ્રેણીમાં ગોઠવી દો. તો એ જે સર્કિટ બની એ થઈ ગઈ થેવેનિનની સર્કિટ. તો નોર્ટને એને જોઈને બીજો એક થિયરમ બનાવ્યો. એને એવું કીધું બધા બહુ એનર્જી સોર્સ, બધા બહુ રેઝિસ્ટન્સ આપેલા તો બધાને એકમાં ભેગા કરી દો, બંનેને પેરેલલમાં ગોઠવી લો તો નોર્ટનની સર્કિટ બની જશે. ઓકે, એનું એક ન્યુમેરિક મતલબ એક એક્ઝામ્પલ જાતે સર્કિટ બનાવી દેવાની આકૃતિ કે જેમાં બધા બહુ રેઝિસ્ટન્સ બતાવી દો, 2-3 બેટરી બતાવી દો, પછી એના પરથી એક જાતે સર્કિટ બનાવો કે જે નોર્ટન કે થેવેનિનની બનતી હોય. એના પછી સ્ટાર ટુ ડેલ્ટા, ડેલ્ટા ટુ સ્ટાર ટ્રાન્સફોર્મેશન છે. આમ ઇઝી છે પણ થોડુંક લેન્ધી છે, 7 માર્કમાં પૂછાય છે. સોરી. તો આ બે ક્વેશ્ચન છે 7 માર્કમાં પૂછાતા આવે છે, સ્ટાર ટુ ડેલ્ટા, ડેલ્ટા ટુ સ્ટાર. એટલે આઈધર કોઈ સર્કિટ આપણને સ્ટારમાં આપેલી હોય એને ડેલ્ટામાં લઈ જઈએ તો એના ફોર્મ્યુલા કેવી રીતે ચેન્જ થાય, અથવા ડેલ્ટામાં આપેલી હોય સ્ટારમાં લઈ જઈએ ફોર્મ્યુલા કેવી રીતે ચેન્જ થાય. થોડો લેન્ધી ક્વેશ્ચન છે એટલે થોડું મેથેમેટિકલ છે એટલે અત્યારે નહીં સમજાવતો. પણ જો તમને આ ક્વેશ્ચનમાં પ્રોબ્લેમ લાગતી હોય તો કોમેન્ટ સેક્શનમાં બતાવજો, એનો આપણે અલગથી વિડીયો બનાવી દઈશું. આમ બહુ ઇઝી છે, જરાક દિમાગ લઈને બેસવાનો. આમ તો તમે દિમાગ લઈને જ વાંચતા હોય પણ થોડુંક કોન્સન્ટ્રેશનથી કરશો તો આવડી જશે. એવું બહુ હાર્ડ છે નહીં, થોડો લેન્ધી છે એટલે છોકરાઓ એવું વિચારે કે આ તો નહીં જ આવડે, એવું નહીં જ આવડે એવું કરીને બેસો વાંચવા તો ના જ આવડે. એટલે આવડી જશે, ઇઝી છે, ખાલી કોન્સન્ટ્રેશન રાખશો તો થઈ જશે. તો બી ના થાય તો કોમેન્ટ સેક્શન બતાવજો, આપણે એનો રસ્તો કરી દઈશું. ચેપ્ટર નંબર 4માં જઈએ. પહેલું છે ટાઈપ્સ ઓફ કેપેસિટર. એક ક્વેશ્ચન કેપેસિટરનું વર્ગીકરણ એવી રીતે પણ પૂછાઈ શકે છે. ખાલી નામ લખવાના કે આ રીતે કેપેસિટર આવે, આ રીતે આવે, ખાલી એમાં નામ લખવાના છે. કેપેસિટર ઇન સિરીઝ, કેપેસિટર ઇન પેરેલલ. સેમ જે ક્વેશ્ચન રેઝિસ્ટન્સ માટે હતો સેમ કેપેસિટરમાં આવે. પેલામાં જે સિરીઝનું સૂત્ર હતું R = R1 + R2 R3,
એ અહીંયા પેરેલલનું છે. સી બરાબર C1 પ્લસ C2 પ્લસ C3. પેલામાં જે પેરેલલનું હતું 1/r ઇઝ ઇક્વલ ટુ 1/r1 પ્લસ 1/r2 પ્લસ 1/r3 તે અહીંયા સિરીઝ માટે આવે, પણ કેપેસિટર છે એટલે 1/c ઇઝ ઇક્વલ ટુ 1/c1 1/c2 પ્લસ 1/c3. ચેપ્ટર નંબર 2 ચલાયેલું છે, એમાં રેઝિસ્ટન્સનો જે રીતે ક્વેશ્ચન તમને કરાયેલો છે સેમ જ વસ્તુ છે આમાં પણ પેલામાં આપણે ફોર્મ્યુલાનો યુઝ કરતા હતા V ઇક્વલ ટુ IR, જ્યારે અહીંયા આપણે યુઝ કરવાનો છે Q બરાબર CV. આટલું દિમાગમાં લાગશો તો આવડી જશે. બંને ક્વેશ્ચન ઇઝી છે. સર્કિટ ડાયાગ્રામ ડ્રો કરવાનો અને મેથેમેટિકલી એ પ્રૂવ કરવાનું કે ફોર્મ્યુલા કેવી રીતે આવે. એના પછીના જે બે ક્વેશ્ચન છે, આ બેમાંથી એક ક્વેશ્ચન 100% આવશે એક્ઝામમાં, 7 માર્કમાં જ પૂછાશે પાછો. કાં તો કેપેસિટરનું ચાર્જિંગ પૂછાશે, કાં તો એનર્જી સ્ટોર્ડ ઇન કેપેસિટર, એટલે કે કેપેસિટરમાં જે એનર્જી સ્ટોર થાય એ કઈ ફોર્મ્યુલાથી સ્ટોર થાય. ઓકે, 1/2 CV² એવો આન્સર લાવવાનો છે એનો આપણે. તો આ અને આ બે ક્વેશ્ચન છે. થોડાક લેન્ધી થશે, થોડું મેથ છે, એમાં પાછું સેકન્ડ સેમનું જે મેથ્સ છે. હવે ફર્સ્ટ સેમનું મેથ્સ તો સર શીખ્યા નહીં, બેરે આવડ્યું છે, પાછું સેકન્ડ સેમનું મેથ્સ કઈથી આવડવાનું અમને? ઓબ્વિયસલી ના આવડે, પણ થોડોક ટોપિક છે, રટી લો તો પણ ચાલશે. સેકન્ડ સેમના મેથ્સમાં હું તમને શીખવાડીશ, ત્યારે જઈને તમને આ ખબર પડશે કે આ કેવી રીતે આવ્યું હતું. 2-3 સ્ટેપ એવા હશે કે જે ઇન્ટિગ્રેશનના હશે, સ્કીપ કરી દેવાના અથવા તો ગોખી નાખવાના. ગોખતા તો આવડતું હશે બધાને, તો 2-3 સ્ટેપ હશે, એને લખીને પ્રેક્ટિસ કરી લો અથવા તો ગોખી નાખો તો એ તમને આવડી જશે. મેથ્સ 2માં આવશે એટલે અત્યારથી હું તમને બહુ લોડ આપવા નહીં માંગતો. પહેલું મેથ્સ ભણાવ્યું આવે એ શીખી ગયા હોય તો બહુ જ આપણે એને જોઈ લઈશું આપણે. ચલો ચેપ્ટર નંબર 5 ની વાત કરી લઈએ. ચેપ્ટર નંબર 5 ની અંદર ક્વેશ્ચન છે ટોટલ 7. પહેલો છે ક્લાસિફિકેશન ઓફ ઇન્ડક્ટર, એટલે કે ઇન્ડક્ટરનું વર્ગીકરણ. કેપેસિટરનું કર્યું હોય તો ઇન્ડક્ટરનું કરી લેવાનું, ખાલી નામ લખતા જવાનું. વ્યાખ્યાઓ કરવાની છે. વ્યાખ્યાઓ કઈ કરવાની? તો જેવી રીતે MMF છે, મેગ્નેટોમોટિવ ફોર્સ છે, પછી બીજી કઈ ફોર્મ્યુલા હતી. ચેપ્ટર સ્ટાર્ટ થાય છે એના બીજા કે ત્રીજા પેજ પર આપેલું છે ચુંબકીય પરિપથને લગતા પદો. ઓકે, ઇંગ્લિશમાં શું કહેવાય એને? ફેક્ટર અફેક્ટિંગ મેગ્નેટિક સર્કિટ. ઓકે, તો એ જે ફોર્મ્યુલાઓ છે એ તૈયાર કરી દેવાની છે. મેગ્નેટિક સ્ટ્રેન્થ છે, મેગ્નેટોમોટિવ ફોર્સ છે, આ બધી જે ફોર્મ્યુલા છે એ કરવાની છે. મેગ્નેટિક ડેન્સિટી બી છે. ચલો એના પછી આ હિસ્ટેરેસિસ લૂપ છે, ક્વેશ્ચન છે કે જેની ફિગર આ રીતની છે, કંઈક પેલું પાંદડા જેવી રચના બને છે આવી. એ હિસ્ટેરેસિસ લૂપ તૈયાર કરવાનો છે. ક્વેશ્ચન 4 માર્કની અંદર પૂછાય. ડિફરન્સ બિટવીન પ્રાઇમરી સેલ એન્ડ સેકન્ડરી સેલ, એટલે કે સાદો જે સેલ આવે એ અને બેટરી વચ્ચેનો તફાવત કરવાનો છે. એ બી 10માં તમે શીખી ગયા છો. 5મા નંબરનો ક્વેશ્ચન છે કમ્પેરિઝન ઓફ ઇલેક્ટ્રિક એન્ડ મેગ્નેટિક સર્કિટ. અત્યાર સુધી ડીસી સર્કિટમાં હંમેશા પૂછાતો આવેલા ક્વેશ્ચન છે. એક આ અને હિસ્ટેરેસિસ લૂપ. આ ચેપ્ટરમાંથી આ બે ક્વેશ્ચન તો એવરી ટાઈમ પૂછાયેલા છે. ઓકે, આમ તો વધારે ક્વેશ્ચન નહીં આપતો, દરેકમાંથી 5-7 જ ક્વેશ્ચન છે. ટોટલ કરશો તો બી 25 થી 30 ક્વેશ્ચન થશે, એટલા તો તૈયાર થઈ જ જાય. પણ જેમાં હું વધારે ફોકસ કરું તો એ ક્વેશ્ચનને વધારે પાક્કું કરવાનો કે જેથી એમાં વોલ્ટેજ ડ્રોપ તમારો ના થાય. ઓકે, જેવું તૈયાર કરીને જાવ એવું લખાય. તો ઇલેક્ટ્રિક ને મેગ્નેટિક સર્કિટની અંદર કયા કમ્પેરિઝન, એટલે કયા સરખાપણું છે એ બતાવવાનું છે આપણે. તો આમાં આવું હોય તો આમાં આવું હોય, સેમ જે લાગતું હોય. લગભગ 10 થી 14 મુદ્દા આપેલા છે. જેટલા મેક્સિમમ યાદ રાખો એટલું સારું, કારણ કે 7 માર્કમાં પૂછાય તો વધારે મુદ્દા લખવા પડે આપણે. એના પછી ફેરાડેઝ લો ઓફ મેગ્નેટિક ઇન્ડક્શન, એટલે મેગ્નેટિક ઇન્ડક્શન માટેના જે ફેરાડેના નિયમો છે, ખાલી 2 જ નિયમો છે. અને એના પછી લાસ્ટ ક્વેશ્ચન આપણો ફ્લેમિંગ્સનો રાઇટ હેન્ડ રૂલ, એટલે કે ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ. આયો નિયમ છે એનો. ઓકે, ફિગર તો આવી ડ્રો નહીં થાય, પણ એના માટે તમે જે 3 લાઈન ડ્રો કરવાની છે કે ભાઈ જો તમે ફોર્સ આ દિશામાં લગાવતા હોય, ઓકે, અને તમારો કરંટ જો આ દિશામાં થતો હોય તો તમારી મેગ્નેટિક ફિલ્ડ છે એ આ અંગૂઠાની દિશામાં આવશે. ઓકે, એવું સિમ્પલ જે નિર્ધાન છે જે ફ્લેમિંગે મહેનત કરીને બનાવેલું છે. તો આપણે એની અંદર ગપ્પા નહીં મારીએ, ફ્લેમિંગે જેવું કીધું છે એવું જ લખીને સમજાવીશું. ઓકે, તો આ ડીસી સર્કિટના જે આઈએમપી ક્વેશ્ચન હતા 5 ચેપ્ટરના આપણે એક જ વિડીયોની અંદર આપી દીધા. તો તમારે તૈયારી સ્ટાર્ટ કરી દેવાની. એક્ઝામ બહુ નજીક છે. જો કોઈ ચેપ્ટરનો કોઈ ક્વેશ્ચન જો હાર્ડ લાગતો હોય અથવા તો ના જ તૈયાર થતો હોય તો કોમેન્ટ સેક્શનમાં બતાવજો. આપણે એનો રસ્તો કરીશું જલ્દી. એટલી બધી બી ઉતાવળ નથી, થોડો ઘણો ટાઈમ છે, તો આપણે તૈયારી કરીશું ને સારા એવા માર્ક્સ લાવીશું. ડિપ્લોમા સેમેસ્ટર 1માં છો તમે અથવા તમારી બેકલોગ છે, તમારે એને રેમેડિયલમાં સોલ્વ કરવાની છે. તો જે આપણું ફર્સ્ટ યર છે એનું રિઝલ્ટ જેટલું સારું બનશે, જેટલો બેઝ પાક્કો બનશે, એટલું આપણું એન્જિનિયરિંગ સારું થશે. તો કોશિશ કરવાની કે આપણે ફર્સ્ટ સેમની અંદર સારા એવા માર્ક્સ લાવીએ. ઓકે, તો દરેક ચેપ્ટરના આઈએમપી અહીંથી પ્રોવાઈડ થઈ જશે. તમારે ખાલી મહેનત કરવાની છે, વાંચવાનું છે. કોઈ ક્વેરી હોય તો મને પૂછવાની છે, આપણે બધી વાતના સોલ્યુશન અહીંયા લાવી દઈશું.
તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.